મિત્રો હું છું અજય જોશી અને આજે આપણે 6 વાગે પહોંચ્યા ભરૂચ. અત્યારે આપણે જવાનું છે જીનલ સીપીપી દહેજ માટે. તો આપણે નીકળી ગયા છીએ, પણ પહેલાં થોડોક નાસ્તો કરી લઈશું. તો ચાલો મિત્રો, આજથી આપણી રૂટીન જિંદગી પાછી ચાલી, વર્ક કોલેજ લાઈફ ખતમ. તો ચાલો મિત્રો, આપણી આયા બુઝા લઈને નીકળી. साला ये दुख का खत्म नहीं होता बे. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા જડેશ્વર ચોકડી નાસ્તો કરવા થેપલા હાઉસમાં. તો આવી રહ્યું આ થેપલા હાઉસ, અહીં આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ મિત્રો. તો ચાલો નાસ્તો કરીને પછી નીકળીએ. તો આપણો નાસ્તો આવી ગયો પૌવા આપણે. તો મિત્રો આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ ભાખરીને ચા એવું. અને આ જોઈ લ્યો અત્યારનો જાડેશ્વર ચોકડીનો વ્યૂ. અત્યારે આપણે આપણી હયાબુઝા લઈ અને પહોંચી ગયા છીએ કોલાવ બસ સ્ટેન્ડ. આપણે એક બરોડાથી ફ્રેન્ડ આવે છે, એના ભેગું જવાનું છે જીનલમાં. તો એને લઈને આપણે પછી જઈશું. તો હવે આવે અડધી પોણી કલાકમાં અહીંયા પહોંચી જશે, કારણ કે એ લાઈવ લોકેશન સેટ કરી આપણે સેન્ડ કરેલું. તો એ હમણાં જોઈએ તો અડધી પોણી કલાક મતલબ પહોંચી જશે, મેક્સિમમ 35 મિનિટ. તો ચાલો આપણે વેઇટ કરીએ અને પછી અહીંથી જઈએ જીનલ. ચાલો. One eternity later. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સાઇટ ઉપર. આ છે જીનલમાં. તો અહીંયા આપણે આવ્યા છીએ આરોની સર્વિસ માટે. આપણે લેટ થઈ ગયું હતું એટલે અમુક વિડીયો શૂટ થયું નથી, કેમ કે આપણી સાથે આપણા ફ્રેન્ડ પણ છે. તો થોડુંક લેટ થઈ ગયું તો એ હિસાબે વિડીયો શૂટિંગ થયું નથી. પછી એવું તમને કરતા હું જોવા છે. આ યુએફનું મેમરેન છે બધી, અને સામે છે એ આરોનું છે બધું વેસલ. જો આપણે આ આરોનું વર્ક કરવા આવી છીએ મિત્રો. આ મેમરેન કાઢી લીધી છે આપણે આ વેસલમાંથી. અત્યારે કામ ચાલુ છે મિત્રો. અત્યારે આપણે વાગ્યા છે 8:30 અને અત્યારે પણ આપણે હજી કંપનીમાં જ છીએ. હજી આપણું કામ પેન્ડિંગ છે. તો આપણે થોડુંક રહ્યું છે પેન્ડિંગ, એ પતી જાય એટલે આપણે નીકળશું અહીંથી ભરૂચ માટે. આજે બહુ લેટ છે. આજે આપણે ભાઈ આખો દિવસ કામમાં પડી જઈએ છીએ. સવારે મોડા પડ્યા એટલે અત્યારે મોડું જ નીકળવાનું નહીં. કર્મો મિત્રો, કર્મ. बात तो सही है. કંઈ વાંધો નહીં મિત્રો. ચાલો તો આપણે જઈએ પાછા બ્રાન્ચમાં. One day later. કેમ છો મિત્રો? હું ભાઈ જોશી. આજે આપણે જવાનું છે દહેજમાં અને પ્લસ સાઈડ કે સેલ્સ વિઝિટમાં જવાનું છે. તો ચાલો આપણે જઈએ. આપણે અહીંયા બુઝા લઈને નીકળીએ. આજે થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે રાતના લેટ થઈ ગયું હતું એટલે વિડીયો શૂટ પણ નથી વ્લોગનું. તો આવી રીતના ચાલે છે અત્યારે ભાઈ. તો ચાલો આપણે बस हवा निकल गई. તો મિત્રો આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ થેપલા હાઉસમાં. જોઈ લો આ જડેશ્વર ચોકડીનું વાતાવરણ. આપણો નાસ્તો આવી ગયો છે પૌવા આપણે. નાસ્તો કરીને આપણે નીકળી ગયા છીએ આપણી હયાબુઝા લઈને, કારણ કે આને ખવડાવવું તો પડશે ને. તો ચાલો મિત્રો, આને આપણે હયાબુઝાને ખવડાવીને આપણી સાઈડ પર. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. પેટ્રોલ ભરાવી લીધું છે આપણે હયાબુઝામાં. હવે આપણે નીકળીએ સાઈડ ઉપર જવા. સેલ્ફ વિઝિટમાં જવાનું છે આપણે. સાઈડ વિઝિટમાં કેન્સલ થઈ છે. તો ચાલો નીકળીએ. આપણે એક ફ્રેન્ડ છે એને લેવા આવી ગયા છે રેલવે સ્ટેશને. નવો જોઈનિંગ કરેલું છે. હવે જોઈ લે, તમને વ્યૂ બતાવી દઉં. એ આવી ગયો છે. આપણે એને ફોન કરીને બોલાવી દઈએ છીએ બહાર. મિત્રો રેલવે સ્ટેશનનો વ્યૂ છે અત્યારનો ભરૂચનો. તો આપણે ફ્રેશ બ્રેશ થઈ ગયા છીએ. આજે કંપનીથી વહેલા આવી ગયા છે, મતલબ કે આપણે સાઈડ ઉપરથી. અને વિડીયો શૂટિંગ હમણાં નથી થતું, બ્લોગ્સમાં એ કવર નથી થતું. તો અત્યારે આપણે શું છે જમવાનું બનાવવાનું છે. તો સબ્જી બકાલું લેતા આવીએ અને થોડું ગ્રોસરી લેતા આવીએ. તો ચાલો મિત્રો આપણે જઈએ. ટ્રાફિક જો ભરૂચનો અત્યારે 7 વાગ્યા છે અને ટ્રાફિક જો. क्या बात कर रहे हैं? જે સ્ટોલ રેકડી અહીંયા ઉગતી એ બધા માસીને મતલબ કે લોકોને પતંગ ખબર નહીં અહીંયાથી ઉપડાવી લીધી. આજે આપણે જઈએ છીએ આગળ શાકભાજી સારું લેવા. ભાઈબંધ કે ગુવાર લેવાનો છે
સારો હોય તો લેજો, નકર નહીં. તમારો ભાઈ આવી ગયો છે અહીંયા બાજરીનો લોટ લેવા. તો ચાલો મિત્રો આપણે બાજરીનો લોટ લઈ લઈએ, પછી આપણે બકાલું લેવાનું છે તો એ લઈ લઈએ. તો અહીંયા આપણે બાજરીનો લોટ લેવા આવી ગયા છે. કાકા 1 કિલો બાજરીનો લોટ આપો. લોટ લઈને આપણે નીકળી ગયા છીએ સબ્જી લેવા માટે. તો ચાલો સબ્જી લેવા માટે જઈએ. અત્યારનો વ્યૂ બતાવું તમને. આપણે ગુવારભાઈને ગોતતા ગોતતા આવી ગયા છીએ સબ્જીની મંદિરમાં. कौन है ये लोग कहाँ से आते हैं સબ્જી મંડીમાંથી આપણે બકાલું લઈ લીધું છે અને આપણે કરવાની છે, આપણે બનાવવાની છે દાળ. તો દાળ બનાવવાની છે તો દાળ માટેનું સામાન લઈ લીધું છે. આટલું બધું તો છે નહીં, દાળ ઓલરેડી પડેલી છે. તો ચાલો આપણે હવે મિત્રો આપણે બકાલું સબ્જી લઈને નીકળી ગયા છીએ. આપણે બનાવવાની છે અડદની દાળ. તો જઈને ચાલો નીકળી જાય. તમારા ભાઈ ફૂલ બ્લોગ બનાવવાના મૂડમાં કોઈની ઈચ્છા નથી. એમ છે કોન્ફિડન્સ વધી ગયું મિત્રો, કોન્ફિડન્સ. તો ચાલો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. મિત્રો તમારા ભાઈને ભૂખ લાગી ગઈ હતી તો પડીકા લઈ લીધા છે. 2 પડીકા લઈ લીધા છે ખાવા માટે. એમ થાય કટક બટક ચાલુ રહીએ. શું કરે મિત્રો, આપણે દાઢી કેવી શૂટ કરે છે જરી કોમેન્ટમાં જણાવજો ને. અને દાઢી રાખું કે નહીં એ પણ મને કહેજો. ઓકે, ઘણા દિવસો પછી આપણે મળી ગયા છીએ ડોગેશમાં. अरे गुड आफ्टरनून योगेश भाई, गुड इवनिंग. सॉरी अबे साले मैंने गलती से इधर उधर हो जाता हूँ, क्या करूँ. તો ચાલો મિત્રો આપણે રૂમે આવી ગયા છીએ અને તૈયારી ચાલુ કરી દઈએ બધું બનાવવાનું. તો મિત્રો આપણે રૂમે પહોંચી ગયા છીએ અને આપણા તૈયારી કરવા માટે ચાલો બધી વસ્તુ કલેક્ટ કરી લઈએ. સૌ પ્રથમ આપણે લઈશું થાળી. એ પહેલાં લઈશું આપણે વાટકો જેમાં આપણે પલાળવાની છે દાળ. તો ચાલો વાટકો પણ લઈ લીધો છે આપણે. તો આપણે દાળ શોધી છીએ અડદની, ક્યાં જોઈએ. તો ચાલો હું તમને એ પણ બતાવી દઉં કે આપણે ક્યાં દાળ રાખી. આજે આપણું બધું શું છે ખજાનો એમાં દાળ જોઈએ. ये क्या है? चलो मल गई दाल. बाकी बધી વસ્તુ રાખી દઈએ. આમાં બધા મસાલા જેમ છે તો આપણે કામનું નથી અત્યારે. તો ચાલો દાળ આપણે લઈ લીધી છે અને આને હવે આપણે પલાળવા રાખી દઈએ વોશ કરવા ધોવા માટે. આપણે લઈ લીધી છે તપેલી. હવે તપેલામાં પાણી ભરી લીધું છે મિત્રો. તપેલામાં પાણી ભરી દીધું. હવે આપણે આ બધી દાળ તેમાં પલાળવા માટે રાખી દઈએ. તો સિમ્પલ પણ રહે છે, સીધી થોડી. ચાલો ભાઈ છપા. क्या बोला तूने? मैं आपको कहा दूंगा कि तलाश मित्र के फंक्शन છે પાછો ખબર નહીં ક્યાં લાગે. तुमसे ना हो पाएगा. મિત્રો દાળ આપણે પલાળવા માટે રાખી દીધી છે. તો ચાલો મિત્રો આજ પકડતા આપણે બધી સબ્જી મળી જાય. ચાલો મળજો તમને ત્યાં. મિત્રો આજે સામે અહીંયા પ્રોગ્રામ ચાલે છે તો ખબર નહીં શું ફંક્શન છે, કંઈક છે શું ફંક્શન છે તો કંઈ આઈડિયા તો છે નહીં આપણે. અને ત્યાં જોઈ લો કેવું શાંત વાતાવરણ. આમ તો થોડુંક ટ્રાફિક છે જોઈ લો. અત્યારે ફંક્શન ચાલે છે તો ગીત મસ્ત સંભળાય છે. તો મિત્રો આજ માટે બસ એટલું. કાલે આપણે જે રજા જોઈએ શું પ્રોગ્રામ થાય છે તો લેટ ઉઠશું પછી જોઈએ તો બસ એ રીતના છે આપણી જિંદગી ચાલી રહી છે. તમે કયો કમેન્ટ કરીને તમારી જિંદગી કેવી ચાલી રહી છે. અને હા બીજું શું કહેવું, હા કાલે બાજુ સાંજે આપણે તમને હું પછી બતાવું છું કાલના બ્લોગ. अरे कहना क्या चाहते हो? તો ચાલો આજ માટે બસ એટલું. બાય.